રાગમાં કે છંદમાં ગાઈએ, બરાબર છે? જે આપણે ગાયું યા કુંદેવ દૂતછાર હાર ધવલા, એ જ છંદમાં, એટલા માટે આ છંદસ કવિતા છે. તો એ જ છંદમાં આપણે આ ગાવાનું છે. ઓકે, હું પહેલા ગાઉં છું, પછી તમે ગાશો, અને પછી આપણે મીનિંગ્સ પણ લઈએ, કારણ કે આમાં ડિફિકલ્ટ મીનિંગ્સ હશે, મોટા મોટા ગુજરાતી અઘરા શબ્દો હશે, તો એના મીનિંગ્સ આપણે લખતા જશું. એટલે તમે તમારી ટેક્સ્ટબુકની ઉપર અથવા નોટ્સમાં લખતા હો તો તમે મીનિંગ્સ લખી લેજો, કારણ કે જો આની મીનિંગ નહીં સમજાય તો આખી સ્ટોરી નહીં સમજાય. બરાબર? શall I start? ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. બરાબર છે? સમજાયું? સેમ ગાયું મેં યા કુંદેવ દૂતછાર હારના છંદમાં. હવે આપણે મીનિંગ્સની સાથે એને સમજીએ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, આટલામાં તમને શું સમજાયું? ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, કરેક્ટ, સનરાઈઝ. બરાબર છે? જેમ મેં તમને કીધું કે મોર્નિંગ નો સમય છે, તમે જ્યાં પહોંચી ગયા હતા ગામડામાં, વહેલી સવારનો સમય છે, બહુ ઠંડી નથી, બહુ ગરમી નથી, અને એકદમ આપણે કહીએ ને કે ઓલું ગુલાબી વેધર છે. ઓકે, તો ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ. સુરખી એટલે શું? સોનેરી કિરણો, સુરખી ભરી. એટલે આ સૂરજ કેવો ઉગે છે? કેવો ઉગી રહ્યો છે સૂરજ? સુરખી ભર્યો, સોનેરી કિરણો ભર્યો સૂરજ ઉગી રહ્યો છે. રવિ એટલે સૂરજ અથવા સૂર્ય. બરાબર? બે અઠવાડિયા આપણે શું કહીએ, પર્યાયવાચી શબ્દ, સમાનાર્થી શબ્દ. રવિ, સૂરજ, સૂર્ય, આદિત્ય. યસ, કોણ બોલ્યું? ભાનુ. વેરી ગુડ, ભાનુ. આ બધા સમાનાર્થી શબ્દો છે. એટલે સાથે સાથે તમારે સમાનાર્થી લખવા હોય અથવા તો ખાલી મીનિંગ્સ લખવા હોય તો લખો. ભાસ્કર, દિનેશ, દિવાકર. આ બધા એના સમાનાર્થી છે. હજી તો ઘણા બધા છે, જેમાં આપણા રામ ભગવાન ને કૃષ્ણ ભગવાનના 1000 નામ હોય, એવી રીતે આમાં બી તમને બધા દેવતાઓના, આપણા હિન્દુમાં દેવતાઓમાં ઘણા બધા નામ તમને મળશે. ઓકે, તમે બે લખશો તો બી ચાલશે, ખાલી ધ્યાન રાખો. ઓકે, એટલે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ. અત્યારે રવિ, અત્યારે સૂરજ કેવો છે? મૃદુ. મૃદુ એટલે બહુ કોમળ. મૃદુ એટલે કોમળ. ઓકે, ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં. હેમંત એટલે હેમંત કોઈનું નામ બી હોઈ શકે, પણ હેમંતનો અર્થ શું થાય? એક સીઝન છે. ઈ હેમંત એટલે એક ઋતુ. આપણા હિન્દુ કેલેન્ડરમાં, આપણા ઇંગ્લિશ કેલેન્ડરમાં કઈ 4 સીઝન્સ હોય? સમર, વિન્ટર, ઓટમ, સ્પ્રિંગ. ઓકે, સમર, વિન્ટર, ઓટમ, સ્પ્રિંગ. ત્યાં મોન્સૂન ના હોય, પણ આપણામાં કઈ 6 ઋતુઓ હોય? આપણે ગરમીથી ચાલુ કરીએ, ગ્રીષ્મ, વર્ષા, શિશિર, પછી હેમંત, પાનખર, ઓકે, અને વસંત. આ 6 ઋતુઓ હોય, એમાંથી આ એક ઋતુ છે હેમંત ઋતુ. એટલે એમ કે છે, કવિ એમ કે છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, કોમળ સૂરજ હેમંતનો ઉગી રહ્યો છે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તો હેમંત ઋતુનો, અને હેમંત એવી ઋતુ છે જ્યારે બહુ ઠંડી બી નથી અને બહુ ગરમી પણ નથી, જે આપણે શરદ ઋતુ કહીએ ને એ. બરાબર? તો બહુ ગરમી નથી, બહુ ઠંડી નથી, પણ જ્યારે સૂરજ ઉગી રહ્યો છે ત્યારે એ એકદમ જ કોમળ છે. અને હેમંતનું બી તમે લખી શકો એક ઋતુ. સ્પ્રિંગ નહીં, સ્પ્રિંગ એટલે વસંત. ઓકે, હેમંત આ એક ઋતુ છે, અલગ છે. સ્પ્રિંગ, વસંત, સ્પ્રિંગ નહીં. હવે આ હેમંત ઋતુનું છે ને ઇંગ્લિશ અનુવાદ નહીં મળે, કારણ કે એ લોકોમાં 4 જ સીઝન હોય છે.
વિન્ટર સમર ઓટમ સ્પ્રિંગ, જ્યારે આપણામાં આપણે 6 ગણીએ છીએ એટલે આનું એક્ઝેક્ટ અનુવાદ કદાચ ન મળે. બરાબર. હવે ઉગે છે સુરખી ભરી રવિ ઋતુ, હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી નથી એકે વાદળી. એટલે શું? એકે વાદળા નથી દેખાતા અને બરાબર છે. હવે ઠંડીની સીઝન આવવાની હોય તો આપણને વાદળા બહુ ના દેખાય ને, તો વરસાદમાં દેખાય. એટલે ગરમી પછી આપણને વાદળા દેખાય. આ હેમંત ઋતુ પછી તો શિશિર આવશે એટલે આપણને અત્યારે બહુ વાદળા નહીં દેખાય અને એકદમ સ્વચ્છ આકાશ હશે જ્યાં આપણને સ્વચ્છ ભૂરું નભ દેખાય છે. ભૂરું એટલે બ્લુ. બરાબર. ભૂરું છે નભ, નભ એટલે આકાશ અથવા ગગન. ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી, દિસતી એટલે દેખાતી. દિસતી એકે નથી વાદળી એટલે એક પણ વાદળી દેખાતી નથી. ઓકે. હવે આપણે ગાઈએ. તમે ટેક્સ્ટ બુકમાં એના વર્ડિંગ્સ જુઓ અને સાથે સાથે ગાઓ પહેલી 2 લાઈન અને પછી કન્ટિન્યુ કરો બીજી 2 લાઈન. ચાલો. ઉગે છે સુરખી ભરી